આજે ગોંડલ નાગરિક સહકારી બેંક ખાતે અમારા નવા બે ડિરેક્ટર વરાયેલા બેન શ્રી શિલ્પાબા ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને મનીષાબેન દીપકભાઈ સોલંકી તેઓ નવા ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા હતા। આ વચગાળાની ચૂંટણી સંદર્ભે જણાવવાનું કે સરકારશ્રીના સહકાર વિભાગના નિયમાનુસાર જેને ટર્મ પૂરી થતી હોય 2 ટર્મ એને રાજીનામું આપવાનું હોય છે, એ કન્ટિન્યુ રહી શકતા નથી। એ અનુસંધાને અમારા 2 ડિરેક્ટર ઓમદેવસિંહજી જાડેજા અને દીપકભાઈ સોલંકી તેઓ બંને રાજીનામું આપેલ હતું, એટલા માટે ચૂંટણી આવી ગઈ હતી। એ બે ચૂંટણી બંને બેઠક ખાલી પડેલ હતી। એ બંને બેઠકો ઉપર અમે સરકારશ્રીના નિયમાનુસાર ચૂંટણીઓ કરેલ અને બંને બેઠક બિનહરીફ અમારી ફરીવાર નવા બંને જે નામ લીધા બંને બહેનો જીતા છે। આજની અમારી આ સામાન્ય સભામાં અમારે જે વાઇસ ચેરમેન તરીકે જે ઓમદેવસિંહજી જાડેજા હતા તેઓ રાજીનામું આપતા વાઇસ ચેરમેનની સીટ ખાલી પડેલ હતી, તો એ અંતર્ગત અમારા જે વાઇસ ચેરમેનની ચૂંટણી હતી એમાં બિનહરીફ સર્વાનુમતે અમે આજે શિલ્પાબા ઉપેન્દ્રસિંહ ચુડાસમાની વરણી કરેલ છે। એટલે ગોંડલ નાગરિક સહકારી બેંકમાં અત્યારે અમારા ચેરમેન શ્રી કિશોરભાઈ કાલરિયા છે, વાઇસ ચેરમેન તરીકે શિલ્પાબા ઉપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા છે અને સમગ્ર અમારી 11ની બોડી અત્યારે કાર્યરત છે। ગોંડલ નાગરિક સહકારી બેંક ઉપર ગોંડલ શહેર અને તાલુકાની પ્રજાએ જે ભરોસો મૂક્યો છે એ ભરોસો અમે હંમેશા સાર્થક કર્યો છે। બેંક છે એ એવી વસ્તુ છે કે તમારી પ્રેસ્ટેજ અને આબરૂ ઉપર હાલતી હોય છે। અમારી બેંક ઉત્તરોત્તર સતત વિકાસ કરી રહી છે। વિકાસ કરતાંય મહત્ત્વનું બેંકના વિકાસ કરતાંય ગોંડલના નાગરિકો માટે ઇઝી અવેલેબલ લોન મળે અને છતાંય બેંક પ્રગતિ કરે એ ગોંડલ માટે ગૌરવ સમાન છે। આગામી દિવસોમાં અમે ગોંડલની જે શેર હોલ્ડરો અમારા છે એને ગિફ્ટ પણ આપવા જઈ રહ્યા છીએ, એ પણ અમે સંભાળીને લઈ લીધો છે અને સરકારશ્રીએ અમને 2 અન્ય શાખાઓ ખોલવાની પણ મંજૂરી આપેલ છે। એમાં અમે ગોંડલ મવડી ખાતે, રાજકોટ મવડી ચોક ખાતે અમે એક જગ્યા રાખેલ છે અને ત્યાં શાખા અમે આવનારા એકાદ માસમાં અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ। એ ઉપરાંત અમે અહીંયા એક મોટું ગામ છે ગોંડલથી કોલીથડ ગામ ખાતે પણ અમારો અભ્યાસ ચાલુ છે, ત્યાં પણ અમે એક બીજી શાખા ખોલવા જઈ રહ્યા છીએ। પરંતુ આ બધું ગોંડલના પ્રબુદ્ધજનો, ગોંડલના નાગરિકજનો કે જેઓએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસાને અમે સાર્થક કરશું। ગોંડલના નાના એકમોને ઇઝી અવેલેબલ લોન મળે અને તેઓ પોતાનો ધંધાનો વિકાસ કરે, પોતાના પરિવારનો વિકાસ કરે અને આમ ગોંડલ નાગરિક સહકારી બેંક એક ગોંડલના લોકો માટે જીવાદોરી બને એવો અમે સતત પ્રયત્નશીલ છીએ। આ ગોંડલ નાગરિક સહકારી બેંકમાં અમે બધા જ ડિરેક્ટરો ગોંડલ નાગરિક સહકારી બેંક કેમ વિકાસ કરે અને ગોંડલના નાગરિકોને કેમ કામ લાગે એવો સતત પ્રયત્નશીલ છીએ। આજે ફરીવાર હું અમારા નવા વાઇસ ચેરમેન એવા શિલ્પાબા ચુડાસમાને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। ભારત માતા કી જય।